નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ટેસ્ટી એવું ગાજરનું અથાણું બનાવીશું, જે તમે બનાવીને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ઇન્સ્ટન્ટ તમે આ બનાવીને ખાઈ શકો છો। તો આજે ખૂબ જ ટેસ્ટી એવું આપણે ગાજરનું અથાણું બનાવીશું। જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી। તો ચાલો આપણે ગાજરનું અથાણું બનાવવાની શરૂઆત કરી લઈએ। ગાજરનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ગાજર લઈ લીધા છે। એને ધોઈને સાફ કરીને ઉપરની છાલ કાઢીને સરસ રીતે ચોખ્ખા કરી લીધા છે। તો હવે એના આપણે કટકા કરીશું। તો અહીંયા આપણે આ રીતના પહેલા નાના નાના કટકા કરી લઈશું। અહીંયા તમારે જે રીતના નાના મોટી સાઈઝના રાખવા હોય એ રીતે તમે કટકા કરી લેશો। આ રીતે કટકા કરીને પછી આપણે ઊભા ચીરા કરશું અને એમાં વચ્ચેનો પિત્તનો ભાગ હોય એ કાઢીને આપણે આ રીતના કટકા કરી લઈશું। આ જે વચ્ચેનો ભાગ છે પિત્તનો એ આપણે કાઢી લઈશું। અહીંયા આ રીતના આપણે કટકા કરી લઈશું। તો આ જ રીતે આપણે બધા ગાજરના કટકા કરી લઈશું। તો અહીંયા બધા ગાજરના મેં આ રીતના કટકા કરીને તૈયાર કરી લીધા છે। તો આપણે એમાં એક બાઉલ લઈને એમાં એડ કરી દઈશું। હવે આ ગાજરમાં આપણે મસાલા એડ કરીશું। તો અહીંયા અત્યારે આપણે મીઠું અને હળદર બે જ એડ કરવાનું છે। તો હવે એમાં એક મોટી ચમચી જેટલી હળદર એડ કરીશ અને 2 ચમચી જેટલું મીઠું એડ કરીશ। અહીંયા આપણે મીઠું વધારે લઈશું। હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। મીઠું વધારે નાખવાથી 2-3 કલાક જ્યાં સુધી આપણા ગાજર પલળશે તો આપણા ગાજર સરસ રીતે નરમ બની જશે અને આપણું અથાણું તાત્કાલિક ખાવા માટે તૈયાર થઈ જશે। તો આપણે હળદર અને મીઠાને સરસ રીતે ગાજરમાં મિક્સ કરી લઈએ। હવે મીઠું અને હળદર ભેળવ્યા બાદ આપણે એને 3 થી 4 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું ને વચ્ચે વચ્ચે 1 થી 2 વખત આપણે એને ઉપર નીચે કરતા રહીશું, જેથી કરીને આપણા ગાજર સરસ રીતે પલળી જાય અને બીજા મસાલા આપણે બાદમાં કરીશું। તો 3 થી 4 કલાક બાદ આપણા ગાજર જોઈ લઈએ। તો અહીંયા મીઠું અને હળદર આપણે ભેળવ્યું હતું તો આપણા ગાજર સરસ સોફ્ટ બની ગયા છે। તમે જોઈ શકો છો ગાજર આપણા સરસ સોફ્ટ બની ગયા છે અને કૂણા પડી ગયા છે। તો આપણા ગાજર અથાણા બનાવવા માટે તૈયાર છે। તો એને આપણે થોડી વાર માટે પાણી નીતરી જાય એટલે એને કોટનના કપડામાં આપણે એને સૂકવી લઈએ। અહીંયા મેં એક રૂમાલ પાથરી લીધો છે, એમાં હું આ રીતે ગાજરને સૂકવી દઈશ। અહીંયા આપણા ગાજરમાંથી બધું જ પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે એને સૂકવીશું। હવે આપણે બધા જ ગાજરને સૂકવી લીધા છે। હવે એને 1 કલાક માટે આપણે કોરા થવા દઈશું। તો આપણા ગાજર સાવ કોરા પડી ગયા છે। તો ચાલો આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ। તો અહીંયા મસાલો બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે એક વઘારિયામાં। તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલા ભેળવી લઈએ। અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે, એમાં આપણે મસાલા એડ કરી દઈશું। તો અહીંયા મેં 25 ગ્રામ રાઈના કુરિયા લઈ લીધા છે અને 25 ગ્રામ ધાણાના કુરિયા લઈ લીધા છે। અહીંયા તમને જે કુરિયા વધારે પસંદ હોય તમે એ વધારે કે ઓછા કરી શકો છો। 1 ચમચી જેટલા મેથીના કુરિયા લઈ લીધા છે। એમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરશું। અહીંયા આપણે વધારે મીઠું એડ નથી કરવાનું, પહેલાં પણ આપણે ગાજરમાં મીઠું એડ કરેલું જ છે। અડધી ચમચી જેટલી હિંગ। હવે અહીંયા 8 થી 10 મરી લઈ લીધા છે અને 4 થી 5 લવિંગ લઈ લીધા છે, એને આપણે વચ્ચે એડ કરી દઈશું।
હવે આપણે આમાં મરચું અત્યારે એડ નથી કરવાનું. મરચું અત્યારે આપણે એડ કરશું તો ગરમ તેલ નાખવાથી બળી જશે, એટલે આપણે એને પાછળથી એડ કરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે, તો આપણે એને ગેસને બંધ કરી લઈશું અને તેલને થોડીવાર ઠંડુ થવા દઈશું. તો હવે આપણા તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ ગયા છે, તો આપણે થોડું થોડું તેલ એડ કરશું. આના રીતે સરસ હલાવી લઈશું. ગરમ તેલ નાખવાથી આપણા મસાલા સરસ રીતે તેલમાં સંતળાઈ જશે અને કાચા પણ નહીં રહે. અત્યારે મેં આટલું તેલ એડ કર્યું છે, બીજું તેલ આપણે પછી ઉપરથી એડ કરીશું. હવે મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયા બાદ એને સાવ ઠંડો થવા દઈશું. હવે આપણા 15 થી 20 મિનિટના સમય બાદ આપણો મસાલો ઠંડો થઈ ગયો છે, તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું. તો અહીંયા મેં લાલ મરચું પાવડર લઈ લીધું છે કશ્મીરી, 2 ચમચી જેટલું એ એડ કરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરી દઈશું. એ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા હળદર આપણે ગાજરને પલાળવામાં એડ કરી હતી, એટલે મેં અત્યારે એડ નથી કરી, મરચું એક જ એડ કર્યું છે. મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું અને એમાં આપણે ગાજર એડ કરી દઈશું. હવે ગાજર ઉમેર્યા બાદ આપણે થોડુંક તેલ એડ કરીશું. તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે ગાજરને આપણે સરસ રીતે મસાલામાં મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા ગાજરના અથાણાનો કલર સરસ આવી ગયો છે. હવે બધું મિક્સ કરીને આપણે એને એરટાઈટ બરણીમાં ભરી લેવાનું છે. સ્ટોર કરીને તમે 12 મહિના સુધી રાખી શકો છો. તો આપણું સરસ મજાનું ગાજરનું અથાણું બનીને તૈયાર છે. તો એને આપણે બરણીમાં ભરી લઈએ. તો આપણું સરસ મજાનું ગાજરનું અથાણું બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ જરૂરથી કરજો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે.